અમરેલીના વડિયાના કુકાવાવમાં સામૂહિક દુષ્કર્મ બાદ નોંધાઈ છે દેહ વેપારની ફરિયાદ। અમરેલીની મહિલા દ્વારા ગરીબ યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનું કારસ્તાન કરવામાં આવતું હતું। દયા રાઠોડ નામની મહિલાએ એક યુવતીને દેહ વેપાર માટે મોકલવાની ફરિયાદ નોંધાઈ હતી। સામૂહિક દુષ્કર્મ બાદ દેહ વેપારની ફરિયાદ થતા દયા રાઠોડની પોલીસે ધરપકડ કરી। દેહ વેપારના સંબંધે પોલીસે દયા રાઠોડ સહિત અન્ય 6 સામે ગુનો નોંધ્યો હતો। કુકાવાવ સામૂહિક દુષ્કર્મના 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 27 તારીખના રોજ દર્પણ પાથર કે જે બગસરા રહે છે એમના દ્વારા પણ વડિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ફરિયાદ કરેલ કે દયાબેન કેશવભાઈ રાઠોડ કે જે અમરેલી રહે છે તેમના દ્વારા ગરીબ વર્ગની છોકરીઓને દેહ વેપાર કરાવતા હોય અને 25 તારીખે તેમના દ્વારા દીપક નામના વ્યક્તિ સાથે કુકાવાવ ખાતે કોઈ દીકરીને મોકલી આપેલ અને સાથે જ તેને આ રીતે દેહ વેપારના ધંધામાં પ્રવૃત્તિ કરતા હોય અને જે અગાઉ દુષ્કર્મની ફરિયાદ થઈ છે એ 4 આરોપીઓનો સંપર્ક કરાવી આપવામાં આવેલ।